હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીમાં પ્રકરણ નંબર જે 9 છે, જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સરસ મજાનું આપણે સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય, ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરશો। ચેપ્ટર 9 રત્ન ભોજન। તો પ્રશ્ન 1, આપેલા શબ્દોના ઉદાહરણ મુજબ બીજા શબ્દો બનાવો, જેમ કે નગર સભા પરથી જેમ બનાવ્યા છે એ રીતે। તો વિદ્યાર્થી મિત્રોને એક પ્રશ્ન હોય છે કે સર, આવનારી જે પરીક્ષા છે તો પરીક્ષાના પેપર અમારે સરસ મજાના સોલ્યુશન સાથે જોવે છે, તો આ પેપર અમને ક્યાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમને સરસ મજાના સોલ્યુશન સાથે મળી જવાના છે, જે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી ને હા, આ સિવાય તમને ઘણી બધી વસ્તુ મળવાની છે, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, તમને જે પણ કોઈ પાઠમાં ડાઉટ છે તો એના વિડીયો તમે ક્લિયર કરી શકશો। અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, બધું જ। ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરવાનું અને વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકશો। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલને જાણ કરવી। માલવગણ, માલ, વણ, ગણ, મા, લવ, વગ, માગ, માણ, લણ, વણ। ઉદરભરણ, ઉદર, ભર, રણ, ઉદ, ભરણ, દર, ભણ, ઉર, રદ। વર્ષાવતા, બરોબર, શોભનમુખ, એવી રીતે બધાના શબ્દો અહીંયા લખેલા છે। આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દની જગ્યાએ સમાન અર્થવાળો શબ્દ કૌંસમાંથી શોધીને વાક્ય ફરીથી લખો। આભા તો તેજથી, તક્ષશિલાના મસૂર એટલે કે પ્રખ્યાત, હથિયાર એટલે કે શસ્ત્ર, ખડ એટલે કે ઘાસ, સુવર્ણ એટલે કે સોનાના। ત્યાર પછી ખાલી જગ્યામાં વિદ્યાર્થી મિત્રો આવશે, પહેલામાં ભૂગર્ભ ગૃહ, બીજામાં મેનેન્દ્ર, ત્રીજામાં કૃષ્ણ, ચોથામાં વિદ્યાર્થીઓ, પાંચમામાં મહર્ષિ એલ। ત્યાર પછી રેખાંકિત શબ્દોની જગ્યાએ પાઠમાં વપરાયેલા શબ્દો શોધી વાક્ય ફરીથી લખો। બીજી પેટીમાં સુવર્ણ રજતના ટુકડાઓ હતા, અનેક રંગી આભાથી ભૂગર્ભ ગૃહની દિવાલો ચમકી ઉઠી, જંગલમાં જાત જાતની ઔષધિ દ્રવ્યો મળે છે, સુવર્ણના થાળ લઈને શોભનમુખી કૃષ્ણ બહાર આવી, મેનેન્દ્ર પાત્રાણા આવાસે મૂકીને આવ્યો હતો। ખરા ખોટા, માલવગણ ખરીદી શકાય તેટલી કિંમતનો એ રત્ન સંગ્રહ હતો, ખરું। ભૂગર્ભ ગૃહમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવી હતી, ખરું। મેનેન્દ્રએ એલને દંડવત પ્રણામ કર્યા, ખરું। શક સરદારોએ સતને સુવર્ણનું ભોજન કર્યું, ખોટું। મેનેન્દ્ર પાદત્રાણ આવાસે મૂકીને જ આવ્યો હતો, ખરું। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કોણ બોલે છે તે લખો। વિદ્યાલય મારા પર ઊભું કરવા માંગુ છું, ધન પર નહીં, મહર્ષિ એલ। અમે તમારી જેમ અન્ન જ ખાઈએ છીએ, મેનેન્દ્ર। હા હા, આપણે ઢંકાઈ જઈએ તેવડું ખડ ઉગે છે, એક વૃદ્ધ। અમે બધા સાવ જડસું છીએ, મેનેન્દ્ર। તમે તો ભગવાનની દયાને પાત્ર નથી, મહર્ષિ એલ। ચલો આપણે આગળ વધીએ। સર્વનામ શોધી વાક્ય ફરીથી લખો। સર્વનામ, તે। રમેશભાઈ ડાહ્યા માણસ છે અને તે અને ખેડૂત છે, અહીંયા સર્વનામ છે તેમનો। દક્ષભાઈ હોશિયાર છે અને મિતભાષી સ્વભાવ ધરાવે છે। હાર્દિક, આમાં સર્વનામ આવશે તેઓ। હાર્દિકભાઈ નોકરી કરે છે અને ઓછી વાત કરે છે, ધર્મેશભાઈ। તેમનો, ધર્મેશભાઈ જ્યારે મોબાઈલ જોઈએ છે ત્યારે બધું જ ભૂલી જાય છે। આ, પેલું, તેનું, આ શાળા છે અને તેની પાસેનું મેદાન છે। ચલો પ્રશ્નના જવાબ લખો। કૃષ્ણએ શક સરદારોને શું શું પીરસ્યું? બીજું, દેવ મંદિરના ભૂગર્ભ ગૃહમાં કોણ કોણ જાય છે, શા માટે? ત્રીજું, મહર્ષિના આમંત્રિતોમાં કોણ કોણ આવ્યું હતું અને શા માટે? તો એના બધાના જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ રીતે આપણે લખેલા છે। મહર્ષિ એલે શક સરદારો વિશે શું ધાર્યું હતું? આગળ, મહર્ષિએ મેનેન્દ્ર અને સરદારોને કંસાર શા માટે ન પીરસ્યો? પ્રશ્ન 9, પ્રશ્નના જવાબ સવિસ્તર લખો। મહર્ષિએ શક સરદારો માટે કઈ કઈ તૈયારીઓ કરી હતી? આગળ, આનંદ શા માટે મંત્રભુક્ત થઈ ગયો હશે? બરાબર, તમારા જવાબ લખવાનો છે। દેવ મંદિરમાં ખૂબ જ ધન હોવા છતાં મહર્ષિ શા માટે વિદ્યાલય ઊભું નહીં કરતા હોય? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે અહીંયા જોયું। તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને હા,
પરીક્ષાના પેપર વહેલી તકે તમે મેળવી લેશો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.